નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ વદ અમાસ અને બુધવાર, તારીખ 12/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:16 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:12. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર સવારે 8 વાગ્યા સુધી પુષ્ય અને ત્યાર પછી આશ્લેષા. તો મિત્રો, હવે સમય થયો છે અભિજીત મુહૂર્તનો, પણ આજે અભિજીત મુહૂર્ત નથી. હવે સમય થયો છે આજના રાહુકાળનો. રાહુકાળ બપોરે 12:44 શરૂ થશે અને બપોરે 2:21 પૂર્ણ થશે. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ કામ સમજી વિચારીને આયોજનબદ્ધ રીતે કરીએ તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ચોક્કસ સ્વભાવે શાંત અને સરળ હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, ચિંતા આખી રાત ઉજાગરો કરાવે, પણ શ્રદ્ધા ઊંઘની ચાદર આપે. આ બહુ મહત્વની વસ્તુ છે. તમારો ટ્રસ્ટ છે, શ્રદ્ધા છે કે ના ભગવાન મારું કામ કરશે તો તમને ઊંઘ આવે. ચિંતા તમને ઉજાગરો તો કરાવે, પણ જો તમારી કુદરત પરની શ્રદ્ધા તમે ટકાવી દો તો ઊંઘની ચાદર ચોક્કસ તમને કુદરત ઓઢાવે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, બહુ જો કફ થઈ જાય ને તો 5-5 ગ્રામ મધ દિવસમાં 4 વાર ચાટવું જોઈએ. છાતીનો બધો કફ નીકળી જાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણે આજે કોઈની પાસે અપેક્ષા નહીં રાખીએ, કારણ કે જેટલી અપેક્ષા ઓછી એટલું દુઃખ ઓછું. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. કોઈ પણ કામને આગળ વધારતા પહેલાં એના પરિણામનો વિચાર કરીને આગળ વધશો તો ફાયદામાં રહેશો. કાર્યસ્થળ પર પણ સાવધાની રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધીને રાખવો જરૂરી દેખાય છે. તો મિત્રો, આજે નાની નાની સમસ્યાઓનું નિવારણ કરીને પછી આગળ ચાલજો. આજે કોઈક જગ્યા પર પૈસા રોકતા પહેલાં કોઈ અનુભવીની સલાહ લેવી જરૂરી. આજે પારિવારિક નિર્ણય સમજી વિચારીને કરવો જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ આમ સારો છે, પણ કદાચ મનની અસ્થિરતા તમને પરેશાન કરે, તો મનને સ્થિર રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન આજે તમારે કરવો પડે. આજે છે ને તમારી જે કાર્યશૈલી છે એને બદલવાનું મન થાય, બદલાવ કરી લેજો, ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલી મહેનતનું મીઠું ફળ કદાચ ચાખવા મળે. સામાજિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે ને તમારું અટકેલું કામ આજે પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, એને તમારે ઝડપી લેવી જોઈએ. આજની આ તક ઝડપશો તો ઘણા બધા કામો સરળ બનતા દેખાય. આજે નાણાકીય વ્યવહારમાં સાચવીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાની આવક વધતી દેખાય છે. આજે સારા પરિણામ મળતા દેખાય છે. આર્થિક બાબતો સુધરે, આવકના નવા રસ્તા આપણે ખોલી શકીએ. આજે મહત્વના કાર્યને આગળ વધારવામાં આપણે સફળ થઈએ અને આરોગ્યને પણ જાળવી શકીએ. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી,
તે ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે કોઈ આયોજન કરે તો આયોજન સફળ થાય, એના પરિણામ સુંદર અને સારા મળે. આજે કાર્યક્ષેત્રમાં તમે પ્રગતિ લાવી શકો, નવો અખતરો તમને ફળતો દેખાય, આત્મવિશ્વાસ વધે અને સુંદર આર્થિક બાબતોને મજબૂત કરી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક વ્યાપારિક પ્રવાસ થતો દેખાય છે અને વ્યાપારિક પ્રવાસ લાભ આપનારો સાબિત થાય. આજે લાભનો સ્વાદ મીઠો લાગે. આજે વિલંબમાં પડેલા કામ પર ધ્યાન આપજો, એને પણ તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. કોઈ મહત્વની બાબત છે જે જો આજે આપણે હાથમાં લઈએ તો આપણે નુકસાન થતું દેખાય છે, તો આજે આ મહત્વની બાબતને નિવારવી જરૂરી. એને મોકૂફ રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજે તમારે વાદ વિવાદથી અંતર બનાવીને ચાલવું જોઈએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે દિવસ સારો. તમારા પોતાનામાં રહેલું કૌશલ્ય આજે તમને કામ આપે, એનાથી મુશ્કેલી દૂર કરી શકાય અને આપની કાર્યકુશળતા આપના માટે લાભદાયક સાબિત થાય. ઘણી વખત માણસ પોતાનામાં રહેલા કૌશલ્યને ઓળખતો નથી, પણ આજે એ જ કૌશલ્ય તમને સારું ફળ આપી જશે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો ઉતાવળ નહીં કરતા. તમારા મનના વિચારો વગર વિચારે અમલમાં નહીં મૂકતા, નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે. આજે છે ને તમારે તમારા આત્મવિશ્વાસને કેળવવાનો જ, એને વધારવાનો જ, પછી આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મીન રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ છે. ઘણી બધી બાબતોમાં સારો લાભ મળે, પણ મિત્રો મળનારા લાભથી આપણે ઉત્સાહમાં આવીને કોઈ મોટા સાહસ નથી કરવાના, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને આજે આર્થિક બાબતોમાં લેતી દેતી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.